સુરતમાં ગઈકાલે બનાવટી પનીર પકડાયાના બીજા દિવસે સુરત પાલિકાના રાંદેર ઝોનમાંથી નકલી ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું છે। પાલિકાના રાંદેર ઝોનના ગોગાચોક વિસ્તારમાંથી ડાલડા ઘીમાં સોયાબીનનું તેલ, હળદર, કેમિકલ નાખીને ઘી બનાવવામાં આવતું હતું। પાલિકા આવા શંકાસ્પદ 225 ઘીના જથ્થો મળીને જપ્ત કર્યો હતો, જેમાં પકડાયેલા આરોપીએ ગણતરીની મિનિટોમાં પોલીસ સ્ટેશનમાં જ બનાવટી ઘી કઈ રીતે બને છે તેનો ડેમો બતાવીને ઘી બનાવ્યું હતું। રાંદેર ઝોનમાં ગોગાચોક વિસ્તારમાં રાજેશ પટેલ નામના વ્યક્તિ દ્વારા નકલી ઘી બનાવવામાં આવતું હોવાની માહિતી પાલિકાને મળી હતી। આ વ્યક્તિ દ્વારા વનસ્પતિ ઘી તથા રાગ વનસ્પતિ ઘી તથા જેમિની સોયાબીન તેલ તથા હળદર તથા સુગંધી ફ્લેવરનું ભેળસેળ કરી શુદ્ધ ઘીના નામે બનાવટી ઘી બનાવવામાં આવ્યું હતું। આ જથ્થો તૈયાર કરીને શહેરના જુદા જુદા વિસ્તારની ડેરીમાં વેચાણ કરવામાં આવતું હતું। આ ઉપરાંત તમામ ઘીના ડબ્બા પર બ્રાન્ડેડ ઘીના લેબલ લગાવવામાં આવતા હતા।